ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ હવે આગામી સમયમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે અને એના પહેલાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ફરી એકવાર હવે આમ આદમી પાર્ટી અને ભાજપ ઉપર આક્ષેપો કરતા અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું છે કે જ્યારે ચૂંટણી આવે અને જ્યારે પણ કોઈ પણ ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એક નિવેદન હંમેશા આપવામાં આવે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ માટે કામ કરી રહી છે અને કોંગ્રેસના જે વોટ છે એ આમ આદમી પાર્ટી તોડી રહી છે અને આ તમામ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક અનેક વાર થાય છે। ફરી એકવાર અમિત ચાવડા દ્વારા હવે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે ખાસ કરી અને આગામી સમયમાં હવે કોંગ્રેસનો પ્લાનિંગ શું રહેશે, જે ખેડૂતોના મુદ્દાઓ છે એને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ અને ત્યારબાદ આ તમામ બાબતોને લઈ અને વિગતે ચર્ચા કરીશું। સમીક્ષા બેઠકમાં પ્રજાલક્ષી કયા મુદ્દાઓ છે એના પર પણ ચૂંટણી પછીની પરિસ્થિતિ પર ચર્ચા થઈ છે। ચૂંટણી પહેલાં પણ જ્યારે આખા ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, માવઠા થયા, કુદરતી આફતો આવી અને ખેડૂતોને જે વ્યાપક નુકસાન થયું ત્યારે પણ સૌથી પહેલી કોંગ્રેસ પાર્ટી હતી કે જે ખેડૂતોનો અવાજ બન્યા। કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે માગણી કરી હતી કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે જ્યારે અમે આ યાત્રા લઈને સૌરાષ્ટ્રમાં નીકળ્યા, ગુજરાતમાં જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા ત્યારે દરેક ગામમાં ખોટી જમીન માપણીની પણ વ્યાપક રજૂઆતો થઈ। મહેસૂલ વિભાગમાં ખેડૂતોને જે એન્ટ્રીથી લઈને અનેક રીતે ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે છે એની પણ રજૂઆતો થઈ। ઉત્પાદનના પ્રમાણમાં પૂરતા બજાર ભાવ નથી મળતા। એપીએમસીઓમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં ભેદભાવ કરવામાં આવે છે, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે, એ આખી પ્રથા સામે પણ સવાલો ઉઠ્યા। સાથે સાથે અનેક જગ્યાએ જે વીજ પોલ ઊભા કરવાની આખા ગુજરાતમાં અત્યારે ચાલે છે, મોટી કંપનીઓના, મોટા ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી પૂરતું વળતર આપ્યા સિવાય પૂરતી મંજૂરી વગર જે પોલ ઊભા કરવામાં આવે છે અને એના માટે પોલીસ અને પ્રશાસન જ્યારે ઉદ્યોગપતિઓને ત્યાં નોકરીએ લાગી હોય એવી રીતે દાદાગીરી કરે છે, એ સંજોગોમાં એ ખેડૂતોના જે આક્રોશ છે, લડાઈ છે, એના માટે પણ કોંગ્રેસ પાર્ટીએ પહેલાં પણ લડાઈ લડ્યા છે ને આવનારા દિવસોમાં પણ લડીશું। ત્યારે આ ખેડૂતોના જે પોલ બાબતના પ્રશ્નો છે, ખેડૂતોના દેવા માફીની વાત છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, માર્કેટની વ્યવસ્થા થાય અને સાથે સાથે ખોટી જમીન માપણી રદ કરવાના મુદ્દાઓને લઈ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ખેડૂતો માટેની લડતની શરૂઆત। અમે વારંવાર કીધું છે કે સરકાર સામે જે નારાજગીના મતો છે, જે એન્ટી ઇન્કમ્બન્સી છે, કે લોકો સરકાર સામે નારાજ હોય, વહીવટ સામે નારાજ હોય અને એને બદલવો હોય, પણ એ મતોને કેવી રીતે વિભાજિત કરવા જેથી સત્તામાં બેઠેલા, સરકારમાં બેઠેલા લોકોને લાભ થાય, એ જે આરએસએસે ડિઝાઇન બનાવી અને ડિઝાઇનના ભાગ સ્વરૂપ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ રૂપે આ આમ આદમી પાર્ટીનો જન્મ થયો। પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની જે પાછળની એની જે થિંક ટેન્ક છે, એનો એજન્ડા નક્કી કરવાવાળા લોકો છે, એ ક્યાંક ને ક્યાંક આ ભાજપને મદદ કરવાની ડિઝાઇનના ભાગ રૂપે કામ કરે છે। હમણાં જે રીતે પંજાબમાં આપણે જોયું કે રાજ્યસભાના 2/3 સભ્યો એકી સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે મર્જ થયા। આવનારા દિવસોમાં ગુજરાતમાં તમે બધા જ જોઈ શકશો કે આમ આદમી પાર્ટી મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જવાના છે। એમની વારે વારે ચૂંટણી આવે, 2022 હોય કે 2026 હોય, બધા જ અનુભવ જોજો કે સરકાર સામે લોકોમાં નારાજગી ખૂબ હોય, સરકાર સામે મતદાન કરવાની લોકોની તૈયારી હોય, પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો, બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે। એ ડિઝાઇન જે બનાવી છે એનો લાભ ભાજપને મળે છે। આજે પણ ગુજરાતમાં જુઓ તો જે ભાજપ સરકાર સામે નારાજગીના મતો છે એ વધારે મતો છે,
અને એ સંજોગોમાં આવનારા દિવસોમાં લોકો વચ્ચે વધારે જઈશું, લોકોને આ હકીકતોથી માહિતગાર કરીશું અને સાચી હકીકતો લોકોને સમજાશે ત્યારે 2027માં 100% જે નારાજગીના વિરોધના મત, પરિવર્તન માટેના મતો છે, એકજૂથ થઈને પરિવર્તન લાવીશું. આ જે સમીક્ષામાં બહાર આવી રહ્યું છે, કેટલાક પોકેટ્સ છે, ચોક્કસ વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મત મળ્યા છે. મોટે ભાગના ગુજરાતના બહુમત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લોકોએ એટલા સ્વીકારી નથી, એવા પ્રમાણમાં મત આપ્યા નથી. પણ ચોક્કસ જે ભાજપને ફાયદો કરાવવાવાળી જે થિંક ટેન્ક છે, જે RSSની સિસ્ટમ છે, એના આધારિત ચાલતી આમ આદમી પાર્ટી છે, એટલે એનો ઉપયોગ મતોને વિભાજિત કરવામાં થઈ રહ્યો છે, ચોક્કસ વિસ્તારોમાં થઈ રહ્યો છે, ચોક્કસ સીટો માટે થઈ રહ્યો છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે. ખાસ કરીને જો ચર્ચા કરીએ, ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓ હંમેશા ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે કાં તો ચૂંટણી પૂર્ણ થાય એટલે ચર્ચામાં આવી જ જતા હોય છે. ખાસ કરી અને તમામ પાર્ટીઓને ખબર છે કે ગુજરાતમાં જો મત જોઈતા હશે અને ખાસ કરીને જો સત્તામાં આવવું હોય તો પછી ખેડૂતોના મત એ મહત્વપૂર્ણ મત ગણાય છે. અને ફરી એકવાર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈ અને લડાઈ લડવાની વાત કરવામાં આવી છે. અહીંયા ખાસ કરી અને અમિત ચાવડા દ્વારા જે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે અને ખાસ કરી અને હાલ ખેડૂતો અનેક જગ્યાએ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવામાં આવી રહ્યો છે પાકના ભાવને લઈને. ખાસ કરી અને હવે જો વાત કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા ભાવ અનેક જગ્યાઓએ એમના પાકના નથી મળી રહ્યા, એવો વિરોધ થઈ રહ્યો છે. છોટાઉદેપુર હોય કે પછી એ રાજકોટના અનેક વિસ્તારો હોય, અને આ જ તમામ બાબતને લઈ અને આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. પરંતુ અહીંયા અમે એક વાત એ પણ તમને કહેવા માંગીએ છીએ કે તમામ પાર્ટીઓ દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને વાત કરવામાં આવે છે. રાજકારણ પણ ખેડૂતોના મુદ્દાઓને લઈને થાય છે, પરંતુ ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ આવતું જ નથી. ફરી એકવાર હવે અમિત ચાવડા દ્વારા આ પણ વાત કરવામાં આવી છે ને એની સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપની મિલીભગતને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે. પરંતુ અહીંયા કોંગ્રેસને પણ વિચારવાની જરૂર છે, ખાસ કરી અને એમના સંગઠનને લઈને. આપણે જોયું કે ગુલાબસિંહ રાજપૂત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે કોંગ્રેસને જો કોઈ હરાવે છે તો એ કોંગ્રેસના જ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ અને કોંગ્રેસના જ લોકો છે. આના સિવાય પણ આપણે જોયું કે કોંગ્રેસમાં જે ગાંધીનગરનું ખાસ કરી અને જે આખું એમનું કહી શકાય કે માળખું છે, એમાંથી 20થી વધુ લોકોને 6 વર્ષ માટે એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. એટલે આમ આદમી પાર્ટી ભાજપ ઉપર અને ખેડૂતો ઉપર બોલવાની જગ્યાએ જો કોંગ્રેસ પોતાના સંગઠન ઉપર ધ્યાન આપશે તો વધારે સારું રહેશે. ખાસ કરીને હવે આજે આખી બાબતને લઈ અને અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.